ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈ જુઓ, જે ઘરકામ બધું ચાલુ છે. મમ્મી પપ્પાને આવ્યો તો ત્રણેય જણામાં સાથે બધા વાતો કરે છે. આપણે તો જૂનો સંબંધ છે ને હાલનો સંબંધ છે, પહેલો સંબંધ છે આપણો. એટલે આપણે તો નણદ બધે કરતા હોય, મા દીકરી કરતા હોય, આપણે એ રીતે રહેવો. હા બે જણો રાધીને ખાઓ. મને તો મારો ઘરે વાતો ને તો પછી પણ પછી યાદ આવે જાણે તો ગાઈ જુઓ, અમે જઈએ છીએ અત્યારે બજારમાં, કારણ કે મારે લેવા જવું છે થોડી વસ્તુઓ. શું વસ્તુ લઈએ બ્લોગમાં બન્યા રહેજો. કાલે મહેમાન આવે છે, બિટ્ટુના નણદ, એમના સાસુ, એમના સસરા અને બિટ્ટુના મિસ્ટર સારંગીરી. તો ગાઈસ, બસ હવે અમે બજારમાં પહોંચવા થયા છીએ અને બજાર ધીમે ધીમે આવી રહ્યું છે. અમારે પૂરા બજારમાં નથી જવાનું, અમારા અહીંયા નજીક દુકાન છે, ત્યાંથી લઈ કપડાં અને પાછું વળવાનું છે. તો જુઓ અમારું સિદ્ધપુરનું બજાર. કેમ છો બેન? તો ગાઈઝ, અમે આવ્યા છીએ કપડાં લેવા માટે, બિટ્ટુના નણદ માટે અને એમની સાસુ માટે. તો જુઓ અમે કેવા કપડાં લઈએ છીએ. કેટલો મોટો ઢગલો કરી દીધો. એમાંથી કયા લેવા, કયા કપડાં ફાઇનલ કરીએ છીએ, બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ જુઓ, કપડાં તો અમે ફાઇનલ કર્યા, પણ અમે તમને ઘરે જઈને બતાવીશું કયા કપડાં લીધા એ. ચલો, તો કપડાં લેવાનું તો પતી ગયું. તો ગાઈઝ હવે આવ્યા છીએ અમે ડીમાર્ટમાં અને થોડી ઘણી વસ્તુ કરિયાણાની લેવાની હતી, એ તો લઈને મૂકી દીધી હવે. પણ એક ઓટો મારતી આવું ફરીથી, કદાચ કોઈ વસ્તુ રહી જતી હોય ને મગજમાં આવી જાય તો વળી લઈ લઈએ. પછી ઘરે જઈને પાછું યાદ આવે આ વસ્તુ લેવાની હતી ને રહી ગઈ. એટલે હું થોડું બતાવતી હતી કે આ વસ્તુ અમુક સારું આવે ને એવું બધું જોતી હતી. વસ્તુ તો બધી લઈને આગળ આપણે કાઉન્ટર ઉપર બિલ બનાવવા માટે આપી દીધું હોય, પણ તોય આ તો એક ઓટો મારી લઈએ. કારણ કે આપણે કોઈ બી શોપિંગ કરવા આવ્યા ને એટલે આપણને ઘર જવાનું મન થતું નહીં. અને મને તો પહેલાંથી છે ને શોપિંગ કરવી બહુ જ ગમે. તો ગાઈઝ, હું તમને આગળ બ્લોગમાં બતાવું કે અમે શું શું વસ્તુ કાઉન્ટર ઉપર આપી, શું વસ્તુ લીધી એ હું તમને આગળ બ્લોગમાં બતાવું. જુઓ, આ નાસ્તા માટે લીધી છે, એ લોકો કાલ આવે ને મહેમાન એટલે નાસ્તો આપવા માટે. અને ઠંડુ પીવા માટે લીધું ને થોડું કરિયાણું લીધું. જુઓ, બિલ આવી ગયું. તમને તો નજીકથી ના દેખાય. આટલી વસ્તુઓ લીધી. હવે અમે ઘેર જઈએ, ઘેર પોકીને મળીએ. માડવિયો ગોળ બેન તારી જાને ખૂટવાડો, માડવિયો ગોળ બેન તારી જાને ખૂટવાડો. ખોલજે બાબુ, બેટા ખોલજે. બાપડું છે એવું મથા હે. ઉપર आया तो तू किसी का लाया तो मम्मा किसी का लाया तो किसी का दहेड़ था मम्मा किसी का दहेड़ किसी का दो मो दड़म दड़ ऊपर आई न ते चीड़ी चीड़ी एवा बोखलो बोखलो
અને રાતે તો એસી અમે બંધ કરીને ઉપર આવ્યા ઊંઘવા માટે બરોબર ઠંડક થતી નહીં સર્વિસ એકદમ સર્વિસમાં આવી ગયું એસી તે એટલી મોટી જીભ નીકળી જાય ને આવું હોફાન ચાલુ થઈ ગયું મેં કીધું એ ટાઈસી મરી જાય પછી નેચે જઈ નાચલને કીધું તું ના હોય તો એસી નહીં થતું પણ તું ટ્રાય કર જો ના થાય તો માસીને ઘેર ઊંઘવા જતી રહી કીધું અને લઈને બાપ જોજો કેવું થાય આટલી ગરમી સહન નહીં કરી શકતી તોય હું હોય ને ગરમીમાં ભયંકર ગરમીમાં હું હોય ને તો મારા જોડે જ રહેવાનું ભલે ને ગમે તેવી ગરમી રહી ભલે ને એ સહન ના જ કરી શકે આવું અમાર બેનો મેં છોકરો અમારી બેનો એટલો બધો પ્રેમ છે મારી દીકરીનો સીડીઓ દેખાય ને આ સીડીઓ દેખાય આ સીડીએ અહીં ઉતરવાનું હતેડીને જુઓ દેખાય સીડીઓ જોજો હો ગાઈસ સીડીઓ દેખાય આ ચકલ્યો તો એવો કચરો લાઈ લાઈ નોખ્યો ને તો મોડો બોખલો બોખવા ઉદોત વગરનો એક એમની મમ્મીનો ને એક એમની બરોબર માતાજીની આરતીનો ટાઈમ છે ને એના પહેલા હું પાણી પી લીધું આરતી વખત ના પીવા જો થઈ ને આરતી હવે હું તમને બધાને જે હું ડ્રેસ લાવી ને એ ડ્રેસ તમને બતાવું કે હું ડ્રેસ એમને આલવા માટે કેવા લાવી બે ડ્રેસ લાવ્યું એક આખું ફૂલ લોંગ હ અને એક અનારકલી કહેવાય અનારકલી કેવું કોક નામ કહેવાય નામ તો આપણને નહીં આવડતા હું બતાવું જો આખું આ લોંગ ટોપ છે આ સારંગીરીની મમ્મી માટે છે બરોબર જો ગળું આ રીતનું હ અને ફૂલ બોય હ આ ચાલ બસ અને જુઓ નીચેના ભાગમાંથી આ રીતે બોર્ડર હ આવી ના પડે આ રીતે લેગો હ એ આવવાનો બરોબર અને આ દુપટ્ટો હ દુપટ્ટો કેટલો મસ્ત ફોરો ફોરો હવે આપણે આ મૂકીને પછી બતાવું હો પેલું જો બરોબર પછી ચૂડી પડે ને આ રીતે એવો પ્લાઝો જો આ ટાઈપના સ્ટોનવાળો દુપટ્ટો જો સ્ટોન આંચલ જેવી આછી આછી લાગે તો ગાઈ જુઓ આ ડ્રેસ છે આ રીતે ગળું જુઓ આનો નેચો પ્લાઝો હ અને દોરી છે આ રીતે જો આ ડ્રેસ છે આ રીતનો બરોબર અત્યારે સોડીઓ આવા પહેરતી હોય એટલે આપણે એવો લીધો દોરી હ પાછળ ફેરવજે આ ચાલ પાછળ ફેરવ આ દોરી હ આ રીતે પાછળ દોરી બાંધવાની આ રીતની બરોબર લટકણીઓવાળી દોરી હ અને આ દુપટ્ટો હોય એમનો આ ટાઈપનો દુપટ્ટો છે પછી આ રીતનો પ્લાઝો હ પકડજે આ ચાલ પકડ આ રીતનો પ્લાઝો એટલે ગાઈસ ઓમો કેવું થયું ખબર કે જુઓ પેલી વખત આ માનસીના સાસુ આવ્યા ને એટલે એમને મેં ડ્રેસ આપ્યો હતો એટલે એમને આ બીટુના સાસુ આવે ને એમનો ડ્રેસ મેં નહોતો આપ્યો સાડી એટલે ઘરમાં આપણે પડી હોય ને એ ટાઈપની જ આપી દીધી હતી કારણ કે તાત્કાલિક હું લાવી શકું એવું હતું નહીં એટલે પછી આપી દીધી હતી એટલે મેં કીધું તાણ આ વખત માનસી સાસુ આવે એટલે ઘરમાં પડી હતી એ સાડી આપી અને આ ડ્રેસ લેવા જતી હતી મેં કીધું તાણ હવે પેલી વખત પેલો ને આપ્યો હતો એટલે કીધું અમને તો હવે આપ્યો હોય તો સારું બધા ડ્રેસ જ પહેરું હું એ ડ્રેસ પહેરું એ બંને ડ્રેસ જ પહેર્યું બરાબર એટલે મેં કીધું તમે એક કામ કરીએ આપણે સાડી આલ લે એના કરતાં ડ્રેસ જ આપી દઈએ પેલી વખત એમને આપ્યો તો આ વખત અમને આપી દઈએ કીધું એટલે પછી આ વખત અમના માટે ડ્રેસ લાવ્યા હવે જોઈશું આગળ આગળ એટલે કોઈને ખોટું ના લાગે એમ ભલે આપણે આગળ પાછળ આપીએ તો બધાને સરખું જ રાખવાનું એમ મને એવું કે એમને આપ્યો હતો એટલે મને એવું મનમાં રહી જાય તો પેલી વખત એમને આપ્યો હતો તો અમને બિચારો નહોતું આપ્યું એમ એટલે એવું હતું તો ગાઈસ બસ હવે જમવાનું બનાવીએ કંઈ કરીએ કાલની તૈયારી એ બધી વહેલા વહેલા ઉઠીને કાલે કરવી પડશે જમવાનું બનાવવું પડશે બધું કરવું પડશે
તો બાય, મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ટેક કેર. તો ગાઈ જુઓ, કાલ બિટ્ટુના સાસરીથી મહેમાન આવે છે, તો આપણે જોઈશું બિટ્ટુના માનસીના જેમ જોયા હતા એવી રીતે કપડાં જે વસ્તુ લાવશે એ હું તમને બ્લોગમાં શેર કરીશ. તમે પણ જોજો. નહીં બા? કોઈ કેવું આ? હા, તમે ભૂલ હોય તમારે સુધારજો. હા ગાઈસ, એટલે કેવી ભૂલ ખબર કે અમારા ઘેર જુઓ પહેલો અવસર અને મારી કોઈ એટલી બધી ઉંમર નહીં, અને બાને જો બાના વખતનું બધું હતું એ બધું જૂનું થઈ ગયું. અત્યારે નવા સરથી બધા નવા વ્યવહારો નવું બધું હોય છે, બરોબર? એટલે હાલ તો હું ને બા અને અમે એકલા બધું કરવા વાળા છીએ. પણ ગાઈસ જુઓ, હું તમને એક કહેવા માંગુ કે કોઈ બી આપણે કોઈ રસમ આવતી હોય કે કોઈ આપણે આ રીતે વ્યવહાર કરતા હોય એમાંથી કે કોઈ છોકરીઓને કોઈ વસ્તુ લાવવું હોય તો મારા બ્લોગ જોતા હોય તો તમે મને પહેલાંથી કહેજો. વસ્તુ લાયા પહેલાં કહેજો કે આ વસ્તુ આવી રીતે આવે, આ વસ્તુઓમાં આવે, આવું કરવાનું, બરોબર? એટલે મને ખબર હોમો નહીં તો તમે મને થોડું કહેજો, બરોબર? મને જો મારા જેવડા હોય તો મને પોતાની બેન સમજીને કહેજો, અને મારાથી મોટા હોય બા જેવડા હોય તો મને દીકરી સમજીને કહેજો. હે બા? જે જોતા હોય, ભાઈ હોય, બેન હોય, બરોબર? તો મને કહેજો જરાક. તમને જે ખબર હોય તો મને, મારી ભૂલ થતી હોય તો મને કહેજો, બરોબર? તો મળીશું આપણે બીજા બ્લોગમાં.